નમસ્કાર. આપ સૌ મિત્રોનું ઘણા જ પ્રેમથી સ્વાગત કરું છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. એક સારો વિષય મળ્યો એટલે આપણે પછી વિડીયો દ્વારા મળીએ. કોઈ પણ સારી વસ્તુ મળશે આપણે વિડીયો દ્વારા મળવાનો પ્રયત્ન કરીશું. વિષય બહુ ગહન છે, છતાં આપણે બહુ જ ટૂંકાણમાં આને જાણીશું. દરેક મનુષ્ય છે, અથવા તો હું તો એમ કહીશ કે પ્રાણી માત્ર, કોઈ પણ પ્રાણી માત્રને કયો ભય સતાવે છે? સૌને છે ખબર. દરેકને પ્રાણી માત્રને એક જ ભય હોય છે, અને એ છે મૃત્યુનો ભય. સૌથી જબરજસ્ત આ એક જ શબ્દ છે, મૃત્યુ. ખોટી વાત તો કહું, કોઈ પણ જીવાત્માના જીવનનો અંત એટલે મૃત્યુ. આમ જોવા જઈએ તો મૃત્યુના 101 સ્વરૂપ છે, પણ આપણે એટલા બધા નહીં જોઈએ. શરૂઆતના 8 જે સ્વરૂપ છે એ દ્વારા આ જીવનનો અંત આવે છે. પહેલું તો શું છે કે એક અવસ્થા બદલાયા કરે છે માણસની, બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા. એટલે પહેલી જે એનું સ્વરૂપ છે એ છે વૃદ્ધાવસ્થા. કોઈ પણ વ્યક્તિ હોય. મેં તો જોયા છે જાપાનમાં ને બધાને 125 વર્ષથી ઉપરના છે. હું તો કહું છું ગમે એટલા વર્ષો, પણ એક સમય એનો નિશ્ચિત હોય છે જે સમયે એને આ શરીરનો, આ દેહનો ત્યાગ કરવો પડે છે. બીજો સ્વરૂપ છે એનો રોગ. અવસ્થા કોઈ પણ હોય, બાળપણ હોય, યુવા હોય, મધ્ય અવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા. રોગ એવો કોઈક લાગી જાય જેથી જીવનનો અંત આવે. ત્રીજું એનું એક સ્વરૂપ છે દુર્ઘટના. દુર્ઘટના કશી રીતે પણ બની શકે છે. કુદરતી રીતે પણ ધરતીકંપ આવે ને નાશ પામે. દુર્ઘટનાને પછી આવે છે એક અવસ્થા જેમાં કોઈક અચાનક જ આપણે જે સામાન્ય સ્થિતિ છે એમાં કોઈ એવા એક સમાચાર આવે, એનાથી એ આઘાત લાગે. આઘાત, એ આઘાતના કારણે પણ આવું ઘટના બને છે. પછી એક અવસ્થા આવે છે શોકની. કોઈ પણ કારણે એવું બની જાય, સતત શોકમાં રહે, ઘણા આપઘાત કરી લે છે. પોતાના પતિનો વિયોગ હોય, પત્નીનો વિયોગ હોય, કોઈ બીજી કોઈ સાંસારિક ઘટના બની હોય, શોક આવે. પુત્ર પ્રેમ હોય. પછી એક બીજું કારણ આવે છે ચિંતા. કોઈ એવી ચિંતા પેસી જાય, થવાની ચિંતામાં શરીર ક્ષીણ થવા માંડે અને એમાં એનો જીવનનો અંત આવે છે. અને પછી એક ખાસ કારણ જોઈશું, લાલચ. લાલચમાં કદી નહીં ફસાવો. સંતોષ તમારા મૃત્યુનું એક કારણ બની શકે છે. એટલે ઓવરઓલ હું એક વસ્તુ એ કહેવા માગું છું કે આ ઘટના મૃત્યુની એક એવી છે કે એ
અટલ સત્ય છે. અને એ અટલ સત્યને માંથી એના જ્ઞાન દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આરંભમાં ગીતામાં પણ ભગવાન કહે છે કે જ્ઞાન અને વિજ્ઞાન સહિત જે આપણે આત્મસાત કરીએ, યથાર્થ જ્ઞાન જ્યારે મળે ને તો આ જે મેં વાત કરી એમાંથી આપણે ક્રમાનુસાર ધીરે ધીરે બહાર આવી શકીએ. કારણ કે એક અટલ વસ્તુ સત્ય છે, પણ એ આ દેહનો નાશ કરશે. જો જીવ અને બ્રહ્મ એના વિશે મેં અનેક વિડીયો બનાવ્યા. તો આજે આની દેહની અંદર જે જીવ ભાવ છે, જીવ છે, એ પ્રકૃતિનો એક સ્વભાવ છે. અને પ્રકૃતિને આપ જાણો છો, પરા અને અપરા, આ બંને પરા અને અપરા એ બંને એના એક સ્વભાવ છે. અને એ જાણ્યા પછી એક વખત આપણે એને જાણી લઈએ પછી એના જે સંકેતો આપણને મળે છે એ આનંદ આપનારા હોય છે. એટલા માટે કહું છું કે સાધકનો જન્મ થઈ ચૂક્યો છે અને વ્યાધિ એક ટાળી ન શકાય એવું નથી. પણ આ જે વૃદ્ધાવસ્થા છે અને મૃત્યુ, આ બંને અવશ્યંભાવી છે. વ્યાધિને કેવી રીતે સરાય? યોગ, પ્રાણાયામ, નિયમિત સાધન અથવા આપણા શરીરને ટકાવી રાખવા માટે સારું પોષણયુક્ત અન્ન, ઘણા બધા પ્રયોગો છે. વ્યાધિને ટાળી શકાય. પણ જરા અવસ્થા અને મૃત્યુ, આ બે એક એવા સ્ટેશન છે, એ સ્ટેશન તમારે પસાર કરવા જ પડે. હવે ભગવાનનો આશ્રય લેવાવાળા ભક્તો જરા અને મરણ બંનેથી મુક્ત થઈ જાય છે, આવું ગીતામાં કહ્યું છે. કેટલી સરસ વાત છે. શું કરવું પડે? તો આપણે ભગવાનને શરણમાં જવું જોઈએ. ભગવાન એટલે કોણ? પરમાત્મા. એના શરણમાં જવાથી આપણને શું થાય? તો કહે છે કે તમારી જે મૃત્યુનો જે ભય છે એ જ્ઞાન દ્વારા ઓછો થઈ શકે છે. જેમ કે કહ્યું છે કે તમને એમ લાગે કે મેં આજે બે વાંચનમાં મને આવ્યું કે માણસને જ્યારે એમ લાગે કે હવે મારી પાસે બહુ જ ઓછો સમય છે, કારણ એનું કોઈ પણ હોઈ શકે. કોઈને વ્યાધિ લાગ્યો હોય, કોઈની ઉંમર થઈ ગઈ હોય અને એવા સંકેતો મળવા લાગે કે હવે મારું બચવું ઓછું છે. તો એના માટે આપણે શું કરવું? તો મેં વાંચ્યું છે અથવા તો એક ગુરુદેવ પાસેથી સાંભળ્યું છે કે માણસે સતત જેટલો શેષ સમય રહ્યો છે એને જપ યજ્ઞમાં વાળી દો. સતત જપ. માળા ના હોય તો કંઈ નહીં, માળાની કંઈ જરૂર નથી. હોય તો સારું, એનું લક્ષ્ય હોય કે ભાઈ મારે સૂતી વખતે 11 માળા કરવી. પણ આ જ્યારે એક વસ્તુ છે. પણ આમાં એક વસ્તુ તમને પાછી જાણ કરી દઉં કે શરીરની અંદર સતત બદલાતું જતું તમારી પ્રકૃતિ, જે દેહ સાથે છે, પ્રકૃતિ એટલે ખાસ તમને કહી દઉં કે આખી જીવન દરમિયાન
તમે જે કર્મ કર્યા છે ને એ કર્મનો સ્વભાવ એ આની અંદર જોડાય છે. એટલે તમે જપ કરવા બેસો, થોડાક થાય ને પછી છૂટી જાય, પછી સંસારમાં પાછું લાગી જાય. આવું એક સતત ઘટના બન્યા કરે છે. તો એમાંથી નીકળવા માટે આ એક સરસ ઉપાય છે કે જ્ઞાન દ્વારા મેં જોયું છે એક વસ્તુને. એક જણાએ કીધું કે ભાઈ તમને આ જે રોગ લાગ્યો છે તો હું તમને જે ઉપાય બતાવું એ કરજો. તો તમે જોજો એ માણસ આંખો બંધ કરીને એની પાછળ લાગી જશે, કારણ કે એને ઉપાય મળ્યો કે હું આ કરીશ તો હું આમાંથી મુક્ત થઈ જઈશ. સમજમાં આવી ગઈ વાત? તમે કહો કે સવારે 4 વાગે ઉઠીને આ જગ્યાએ આમ કરવાનું છે, આમ કરવાનું છે, બધું જ કરવા તૈયાર છે. કારણ કે એને મૃત્યુથી દૂર જવું છે, મૃત્યુ પાસે નથી આવવા દેવું. એટલા માટે આ આખી ઘટના બને છે. તો જ્ઞાન એક બહુ મોટી વસ્તુ છે. ભગવાન બહુ સરસ વાત કરે છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્તત્ર સંશય. કેવી વાત છે. જે માણસ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો રહીને શરીર છોડીને જાય છે એ મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે, એમાં સહેજ પણ સંશય નથી. નાસ્ત્યત્ર સંશય, સંશય ન અસ્તિ. એમાં સગુણ નિર્ગુણમાં ના પડતા. ભગવાનનું, પરમાત્માનું સર્વત્ર વ્યાપ્ત છે, એમાં બે મત નથી. કણ કણમાં છે પરમાત્મા. સગુણ નિર્ગુણના લફડામાં ના પડતા. આપણે સગુણ નિર્ગુણથી પણ એની ઉપર જે એની સ્થિતિ છે જે સર્વત્ર વ્યાપ્ત છે એ જ્ઞાન દ્વારા આપણે જાણવાનું છે. માટે હે અર્જુન, તું સર્વકાળે, સરસ છે, સર્વકાળે એટલે સતત નિરંતર મારું સ્મરણ કર. અને બીજું સાથે શું કીધું ખબર છે? યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. અહીંયા યુદ્ધ કોની સાથે કરવાનું છે? મને તો તલવાર પકડતા નથી આવડતી, કઈ યુદ્ધ કરવા જાય. આપણે યુદ્ધ જીવનની અંદર શરીર લઈને આવ્યા છે ને આ પ્રકૃતિની સાથે આપણે સંકળાયેલા છે. એ પ્રકૃતિમાં શું છે ખબર છે? જગત છે આપણું, જે મેં મારી જાતે ઉત્પન્ન કરેલું છે. હું જાતે જ મારી પત્નીને શોધીને લાવ્યો, સાથે લગ્ન કર્યા, આ જગતની રચના કરી. જગતનો અર્થ તમારી પાસે જે તમે જાતે બનાવેલું, કર્મ દ્વારા તૈયાર કરેલું આખું જે ભાતું છે એનો સૂક્ષ્મ દેહ બને છે. પાપ કરો, પુણ્ય કરો, ના કરો, દરેક વસ્તુ, એક એક ક્ષણ, દરેક ક્ષણ તમારા શરીરની અંદર સૂક્ષ્મ દેહ એક દેહ બનાવે છે. એટલે એને સૂક્ષ્મ દેહ કહે છે. સૂક્ષ્મ દેહ એટલે આમ ન જોવાય એવું નહીં. સતત કર્મ સાથે જોડાઈને તમારી સાથે સતત એક દેહ બનતો જાય છે, પિંડ. જ્યારે આ શરીર છોડીને આ જે ચેતન તત્વ ખસશે, દેહ છોડશે, ત્યારે શું લઈને જશે? એ જ સૂક્ષ્મ દેહ, ના ન જોવાય, એનાથી દેહ બને. કયો દેહ?
કે તમારા જે કર્મો છે એ કર્મો દ્વારા જે તમે આખી રચના કરી છે તમારા સૂક્ષ્મ દેહની, એ દેહ એ જ તમને આપવામાં આવશે. લો, આ તમારો જ દેહ છે, તમે જ બનાવ્યો છે, તમારા જ કર્મોનું સ્વરૂપ છે, અને એને પાછું ભોગવો. માટે ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે, તેન ત્યક્તેન ભુંજિતા, ત્યાગ કર અને ભોગવ. સૂક્ષ્મ છે, પણ ન સમજાય એવું નથી, સરળ શબ્દોમાં સમજી શકાય એવી વસ્તુ. માટે અહીંયા જે યુદ્ધની વાત કરી છે, તો તમારે આ જીવનની અંદર દેહ લઈને આવ્યા છે, તો એ જીવનના સંગ્રામ સાથે યુદ્ધ કરવાનું છે, જ્ઞાન સાથે. જ્ઞાન શું? આ નાશવંત છે, આ શાશ્વત છે, આનો કદી નાશ ન થાય. આ નાશવંતનો નાશ એક દિવસ થશે જ, એવો બોધ, એને વિવેક કહેવાય. અને વિવેક જ્ઞાન સાથે આપણે જીવવાનું. માટે કહું છું કે સતત જાગૃત અવસ્થામાં રહીને શાસ્ત્ર સંમત જે આપણને કર્મો કયા છે, કે આ કર્મ કરવાથી તમને સારું રહેશે, આ કર્મ થઈ શકે છે, આ કર્મ કરવા જેવા નથી. શિવ પુરાણ લો, સ્કંદ પુરાણ લો, દરેક પુરાણની અંદર એની અંદર આખી વિસ્તૃત માહિતી એટલા માટે આપી છે. ઉપનિષદો આપણને સતત કયા કરે છે. પછી એ શ્વેતા સ્વતર ઉપનિષદ લો, બૃહદારણ્યક લો, ઈશાવાસ્ય લો, બ્રહ્મને જાણવો તો માંડુક્ય લો, વૈરાગ્ય એકદમ આવી જાય તો મુંડક ઉપનિષદ લો. આ આખું જે વિસ્તાર છે શાસ્ત્રમાં, એટલે તો મેં એક વખત તમારા વિડીયોમાં વાત કરી હતી કે હું જે હમણાં જે જઈ રહ્યો છું જીવનમાં, એ મારો માર્ગ છે પ્રસ્થાનત્રયી. પ્રસ્થાનત્રયીમાં 3 વસ્તુઓને લઈને હું ચાલું છું અત્યારે વર્તમાન સમયમાં. એક તો હું બ્રહ્મસૂત્રનું જ્ઞાન લઈને ચાલું છું, બીજું મારી પાસે ઉપનિષદ છે, અને એક છે મારી પાસે ગીતા. આ 3ને સાથે લઈને પ્રસ્થાનત્રયી. પ્રસ્થાન એટલે આપણે ચાલવા માંડો ભાઈ. ક્યાં આગળ? બ્રહ્મના સ્વરૂપને જાણવા, એની ઓળખ કરવા. આ એક સાહિત્ય છે, એ તમને માર્ગદર્શન આપે છે. આ કરો, આમ થશે, આ નહીં કરો, આનાથી તમને નુકસાન થશે. માટે આ જે વાત કરી છે કે તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન અને બુદ્ધિથી. મન શું છે ખબર છે? મન કો, બુદ્ધિ કો, ચિત્ત કો, અહંકાર કો. આ શરીરમાં આપણે પ્રવેશ્યા ને, જે ચેતન તત્વ પ્રવેશ્યું, મન દ્વારા પ્રવેશ્યું. મન અને બુદ્ધિ વિવેક કરાવે. એટલે એ મન અને બુદ્ધિથી યુક્ત થઈને બંને સાથે લઈને આની અંદર આપણે નિરંતર સ્મરણ કરવાનું છે. અને નિરંતર સ્મરણ કરવાનું કેમ કહ્યું? કારણ કે બાકીના જે બીજા વિષયમાં છે તો મન એનાથી ખસીને સંસારમાં પરોવાશે, અને સંસારમાં દુઃખ સિવાય કશું છે નહીં. અનુભવ કરી જોયો, નથિંગ સિવાય જ્ઞાન. એ નિત્ય કર્મ તો કરવા જ પડે ને. અહીંયા જે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે એની આપણે વાત કરીએ. યદ્રચ્છયા ચોપપન્નમ,
એવી જ રીતે મનુષ્યને કર્તવ્ય રૂપે જે પ્રાપ્ત થઈ જાય તેને ભગવાનનું સ્મરણ કરતા રહીને કરવું જોઈએ. કોઈ પણ કર્મ કરો, મને અનુભવ છે એનો, હું કરું છું પોતે. ખાતા પીતા ચાલતા કામ કરતાં કરતાં જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી એનું સ્મરણ કરતાં કરતાં દરેક કર્મની સાથે પરમાત્માના જોડી દો. અહીંયા પરમાત્માને જોડી દો એટલા માટે તમારી જે પણ તમારો પ્રિય મંત્ર હોય, પંચાક્ષરી હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય હોય, જે પણ તમને પ્રિય લાગતો હોય અથવા તમારા ગુરુએ આપેલો મંત્ર હોય એની સાથે જોડી દેવાનું. એ કરો સતત. એટલે ગુરુ કયા ગુરુ? બ્રહ્મનિષ્ઠ ગુરુ, જેની બ્રહ્મની અંદર સ્થિતિ થયેલી છે, જે જ્ઞાન છે એનામાં. કેમ કે ગુરુનું મૂળ સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે. એના સ્થૂળ શરીર સાથે તમે પણ હજી પણ કહું છું, ગુરુ ગીતામાં તો બહુ સરસ બતાવ્યું છે કે ગુરુનું સ્વરૂપ શું છે. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ, ક્ષોત્રિય સ્વરૂપમાં એટલે જ્ઞાન સ્વરૂપમાં બધું જ જ્ઞાન. એટલે માટે કહ્યું છે ગુરુ કહે તેમ કરો, ગુરુ કરે તેમ નહીં. શરીર પર જવાની વાત નથી એમાં. કારણ કે એમાં જઈશું તો એનામાં જે રોગ લાગેલો છે એ તમને પણ લાગી શકે. એટલે વાસ્તવમાં મનુષ્યનો સંબંધ કેવળ પ્રભુની સાથે જ છે અને પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યની સાથે મનુષ્યનો સંબંધ કદી હતો નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. કારણ કે મનુષ્ય સાક્ષાત પરમાત્માનો સનાતન અંશ છે. મમે વાંશો જીવલોકે, આ જે જીવ સ્વરૂપમાં આ દેહમાં આવ્યો એ મારો અંશ છે, પણ એને એવા કર્મ કર્યા છે એટલે જે બ્રહ્મ હતો એ જીવ બની ગયો. અને જીવ એ મનથી થાય, એ મનને લઈને એ દેહમાં ભરાયો. એટલે આ આખી જે સતત પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ એવું છે. તો આમાંથી નીકળવા માટેનો એક માર્ગ છે. એટલા માટે આપણે આ એક વિષય આપણને લીધો છે. તો એની સ્મરણ પાછળ સ્મરણ થતું રહે, અર્થાત નિરંતર સ્મરણ થતું રહે. બીજો અર્થ એ છે કે ભગવાન કોઈ પણ જીવને ભૂલતા નથી. પછી નાનામાં નાનો સૂક્ષ્મ હોય તો પણ એનું સ્વરૂપ છે. સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા છે, અનેક સ્વરૂપોમાં છે. પણ આ એક જેમ શંકરાચાર્ય કહે છે કે આ મનુષ્યનો દેહ તમામ જંતુઓમાં શ્રેષ્ઠ છે. અનેક પુણ્યોના કારણે મનુષ્યનો દેહ મળ્યો છે. ખોટી રીતે વ્યસનોમાં એને વેડફી નહીં નાખીએ, એનો સદુપયોગ કરીએ. આ એક સાધન છે પરમાત્માની સાથે એકરૂપ થવાનું. માટે કોઈ પણ કાર્ય કરો, દરેક કાર્ય શ્રેષ્ઠ કાર્ય કરો. જગતની અંદર જેટલા પણ જીવ છે, દુઃખી છે, ભૂખ્યા છે, એને અન્ન આપો, સત્કાર્ય કરો, સત્કર્મ કરો. અને એ જે જીવ છે એની અંદર જ પરમાત્મા રહેલો છે. કારણ કે એમાં જે ચેતન તત્વ છે ને એ જ એનું સ્વરૂપ છે, એને જાણવાનું છે. અને આ પ્રાકૃત પદાર્થો છે એમાં દાર્શનિક મતભેદ તો ઘણા બધા આવશે. પદાર્થો આપણા વાસ્તવિકતામાં એમાં પણ બહુ લફડામાં પડવાનું નથી. જ્ઞાન સાથે આટલું જ જાણવાનું છે
કે દરેક કર્મ કરતાં 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 એની સાથેનું જે અનુસંધાન છે એ છૂટવું ના જોઈએ. અનેક સંતો થઈ ગયા, નરસિંહ મહેતા ગણો, મીરા ગણો. મેરે તો गिरधर गोपाल दूसरो ન કોઈ. એની સાથેનું અનુસંધાન તૂટવું ના જોઈએ. ગોપીઓએ જ્યાં રાસલીલા કરી છે એની ચરણ રજ પણ જો લાગી જાય આપણને, ભાવ મુક્ત થઈ જાય. એવો ગોપીઓનો પ્રેમ આપણે તો કશું નથી, રાઈના દાણા બરાબર પણ નથી. ગોપીઓને પણ મારા સતસત નમન છે. રાધે રાધે કેમ બોલીએ છીએ? એની અનુસંધાન છે ભાઈ. કૃષ્ણને આવવું પડે, એના દેહમાં આવવું પડે. એ રાધાનું નામ લઉં છું, આંખમાં આંસુ આવી જાય. સતત બોલો રાધે રાધે. બોલવાથી આપણું સ્વરૂપ બદલાશે. શ્રી કૃષ્ણ શરણમ. માટે ફરીથી એક વાત વિનંતી, બધું જ કરજો પણ એ પરમાત્માનું અનુસંધાન છૂટવું ના જોઈએ. સદગુરુનાથ મહારાજ કી